નમસ્તે મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું બીટના લાડુ. બીટના લાડુ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે બીટ, જે મેં મીડિયમ સાઇઝના 3 બીટ લીધેલ છે. તેમની છાલ ઉતારીને આ રીતે એને ગંબલ કરી લીધેલ છે. સૂકા કોપરાનું ચીણ, ખાંડ, ઘી, દૂધ મલાઈ તેમજ ડ્રાયફ્રૂટ્સ. સૌપ્રથમ આપણે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીએ. આ લાડુ ઓછા ઘીમાં પણ બનાવી શકાય. હવે તેમાં ક્રમ્બલ કરેલું બીટ એડ કરીએ. અત્યારે આપણે સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી વધુ રાખીશું. આ રીતે બીટને ઘીમાં શેકવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. કન્ટિન્યુઅસલી આ રીતે હલાવ્યા રાખવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ બીટની ક્વોન્ટિટી થોડી ઓછી દેખાય છે, મતલબ કે બીટ સરસ ઘી સાથે શેકાઈ ગયું છે. મીડિયમથી થોડી વધુ ફ્લેમ રાખીને આપણે 8 મિનિટ સુધી ઘી સાથે શેક્યું છે. હવે આપણે તેમાં ખાંડ, દૂધ મલાઈ તેમજ દૂધ એડ કરીએ. થોડીવાર માટે સ્ટવની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈએ. આ રીતે દૂધ મલાઈ નાખવાથી લાડુ સરસ દાણેદાર બને છે અને માવા જેવો સ્વાદ આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે બીટમાંથી બધું જ ઘી છૂટું પડી ગયું છે. એનાથી થોડું ઓછું ઘી લઈને પણ આ સ્વીટ બનાવી શકાય છે. હવે આપણે સ્ટવની ફ્લેમ થોડી ઓછી કરીશું. તેમાં કોકોનટ પાવડર નાખીએ. થોડું આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું. બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. થોડીવાર ઠંડુ પડવા દઈએ. મિશ્રણ ઠંડુ પડી ગયું છે. હવે તેમાંથી આપણે નાનકડા લાડુ બનાવી લઈએ. તેને કોકોનટ પાવડરમાં આ રીતે રાખીને ગાર્નિશિંગ કરી લઈએ.
આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. મિત્રો તૈયાર છે બીટના લાડુ. તેને આપણે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીએ. મિત્રો બીટની ન્યુટ્રિશન વેલ્યુ આખે તેટલી ઓછી. તેમાંય આપણે ડ્રાય કોકોનટ પાવડર એડ કરેલ છે, જે આપણા લાડુને ખૂબ જ ટેસ્ટી બનાવે છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. તો જરૂર ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. અને હા, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી આપ મારા નવા બધા જ વિડીયો જોઈ શકો. થેન્ક યુ.